ભાઈ બહેનના પવિત્ર તહેવાર એટલે કે રક્ષાબંધનમાં બહેન ભાઈને રાખડી બાંધે અને રક્ષાનું વચન આપે છે। આવું જ વચન અમદાવાદ સાબરમતી જેલ કેદી ભાઈઓને પોતાની બહેનોએ વચન આપ્યું હતું। રાખડી બાંધતા જેલમાં બંધ ભાઈઓને જોઈને બહેનો રડી પડી હતી અને અનેક ભાવુક દ્રશ્યો જોવા મળ્યા હતા। ભાઈ બહેનના સ્નેહનું પર્વ રક્ષાબંધન પવિત્ર પર્વ। આ પર્વને ઉજવવા સાબરમતી જેલમાં કેદી તરીકે રહેલા ભાઈઓ માટે જેલ દ્વારા આ પર્વ ઉજવવાની વ્યવસ્થા કરવામાં આવી હતી। જેલમાં બંધ ભાઈઓને રાખડી બાંધવા મોટી સંખ્યામાં બહેનો ઉમટી પડી હતી। જુદા જુદા ગુનામાં સજા કાપતા ભાઈને જોતા જ બહેનોની આંખોમાંથી આંસુઓ વહેવા લાગ્યા હતા। બહેનોએ વિધિવત રીતે પોતાના કેદી ભાઈઓને કંકુ ચાંદલા કરી રાખડી બાંધી મોઢું મીઠું કરાવી રક્ષાબંધન તહેવારની ઉજવણી કરી હતી। જેલમાં સજા કાપતા કેદી ભાઈઓ પણ બહેનને જોઈ ભેટી પડ્યા હતા। પોતાની પુત્રી પુત્રને ગળે લગાવતા એક પિતાનો આનંદ આંખો દ્વારા વ્યક્ત થતો જોવા મળ્યો હતો। બહેનોએ ભાઈને વહેલી તકે જેલમાંથી છૂટે તેવા આશીર્વાદ આપ્યા હતા। રાજ્યના અલગ અલગ ખૂણામાંથી અનેક બહેનો પોતાના ભાઈને મળવા જેલ પર આવી પહોંચી હતી। આ સમયે ભાવુક દ્રશ્યો સર્જાયા હતા। સાબરમતી જેલના અધિકારીઓ દ્વારા આ કરવામાં આવેલ સુંદર વ્યવસ્થા ખરેખર સલામ અને પ્રશંસાને પાત્ર છે। સંજીવ રાજપૂતનો રિપોર્ટ S9 ન્યૂઝ અમદાવાદ। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।